મંડળ વતી લાગણીસભર હૈયે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજ વિશેષ દીકરી સન્માનનો દિવસ છે, ત્યારે આપણા અટકેરા મંત્રને માન આપી વહાલી દીકરીઓ, જમાઈઓ તથા વાલા ભાણિયાઓ પધાર્યા છે, ત્યારે તેમનું પાલનપુર સમાજ શબ્દોરૂપી પુષ્પે પુષ્પે હાર્દિક સ્વાગત કરે છે. આબ ધરાનો સ્તંભ લાવી, શૌર્ય તણો સથવારો લાવી, સિંધુ સરિતાનો સંગમ લાવી, ભાવી માની મમતા લાવી, પુનિત પાવન પગલી લાવી, સ્નેહની સુગંધ એ લાવી, હાલરણાની એ હેલી આવી, સંસાર તણો આધારે લાવી, કોઈકના ઘરની લક્ષ્મી આવી, ધર્મની ધરોહર આવી, કોઈકના મન મંદિરની દેવી આવી. જો આપણા આંગણે પાલનપુર આંગણે પણ આજે દીકરીઓ આવી. દીકરીઓને ઉચ્ચતમ મહત્વ આપવા પાછળ આપણા ઋષિ સ્વરૂપ પૂર્વજોનું ઊંડું ચિંતનનો પરિપાક ફળરૂપે છે. આપણા પૂર્વજોએ ઊંડા ચિંતનનો આ ફાળો આપનારું દીકરીને નિયાણી તરીકેનો એક રૂપક આપ્યું છે. નિયાણી એટલે શું? નિયાણીનો મતલબ થાય કે નિસરણી. નિસરણી એટલે કે ઉપર જવાનું પગથિયા. આપણા કુટુંબને ઉપર લઈ જવા તરફ દીકરીનો મહત્વનો ફાળો છે. આપણા પૂર્વજોની સમજ હતી કે પરમાત્માનો પ્રાપ્તિ ત્યારે જ થાય કે જ્યારે આપણી દીકરીઓ ખુશ હોય. એટલા માટે રક્ષાબંધન, ભાઈ બીજ, વીરપસલી, જિયારું, મામેરું વગેરે જેવા પ્રસંગો આપી દીકરીના ઋણમાંથી મુક્ત થવાના આ બધા પ્રયાસો છે. આજ દીકરીઓ આવી આપણું ગામ શોભાયમાન થઈ ઉઠ્યું. ઘણા સમય પહેલા પાપા પગલી કરતી, ધૂળની ઢગલીમાં રમતી, અને ઘણા સમય પછી આજે બધી જ દીકરીઓ સખીઓ આજે સાથે મળી છે, ત્યારે તેમને હસતા રમતા અને કિલકારીઓ સાંભળીને આજે પાલનપુર ગામના ફળિયા પણ ખુશ થઈ બધા જણે ઝાડે ઝાડમાં ખુશી છવાઈ ગઈ છે. ત્યારે કહેવાય કે શૈશવ કાળના ભૂલ્યા ભૂલાય ના ઝીલાય ના ભાવોના એ સંભારણા. હવે આપણે નિયાળીના સન્માનના દોર તરફ આગળ વધીશું. તો હું પ્રથમ 30 નિયાળીઓના જે નામ બોલું તે સ્ટેજ પર આવી અને પોતાનું સન્માન સ્વીકારવા હાજર થશે. હીરાબેન રવજીભાઈ, મંગળાબેન રતનશીભાઈ, બેંગ્લોર. ભચીબેન કરમશીભાઈ, ગોવા. જમનાબેન કરમશીભાઈ, માનકુવા. લક્ષ્મીબેન હીરાલાલ, ભુજ. દેવાબેન લાલજીભાઈ, વિથોણ. પારુબેન ખેતસીભાઈ, વિરાણી. જાનાબેન અમૃતભાઈ, દેવપર. વાલાબેન કરશનભાઈ, વડાગામ. પ્રેમીલાબેન લખમશીભાઈ, કલકત્તા. મોંગીબેન વિશ્રામભાઈ, રાયપુર. મણીબેન પરબતભાઈ, અંગિયા. રતનબેન રામજીભાઈ, ઠાસરા. હું ફરીથી નિયાણીઓના નામ દોહરાવું છું, બધા ધ્યાનથી સાંભળે. હીરાબેન રવજીભાઈ, પાલનપુર. મંગળાબેન રતનશીભાઈ, બેંગ્લોર. ભચીબેન કરમશીભાઈ, ગોવા. જમનાબેન કરમશીભાઈ, માનકુવા. લક્ષ્મીબેન હીરાલાલ, ભુજ. દેવાબેન લાલજીભાઈ, વિથોણ. પારુબેન ખેતશીભાઈ, વિરાણી.
જાનાબેન અમરતભાઈ દેવપર, વાલાબેન કરશનભાઈ વડાગામ, પ્રેમીલાબેન લખમસિંહભાઈ કલકત્તા, મોંગીબેન વિશ્રામભાઈ રાયપુર, મણીબેન પરબતભાઈ અંગિયા, રતનબેન રામજીભાઈ ઠાસરા, રતનબેન અરજણભાઈ અમદાવાદ, લાલુબેન વસદાભાઈ આણંદપર, વાલાબેન વિશ્રામભાઈ પલુસ, કાંતાબેન વાલજીભાઈ કલકત્તા, ગૌરીબેન રતનશીભાઈ જસદણ, બચુબેન કાંતિભાઈ વિથોણ, વાલાબેન કરસનભાઈ અરલ, ભચીબેન હરગોવિંદભાઈ ભુજ, લીલાબેન દેવજીભાઈ રાયપુર, કસ્તુરબેન શંકરલાલ રાયપુર, દમયંતીબેન નારણભાઈ નાગપુર, કુંવરબેન રામજીભાઈ આણંદસર, પૂનાબેન શિવજીભાઈ વિરાણી. આ લગભગ બધી નિયાણીઓ હાજર જ છે, એમના જ નામ બોલાય છે. નર્મદાબેન શંકરલાલ અંગિયા, ઉર્મિલાબેન હરિલાલ અમદાવાદ, રૂક્ષ્મણીબેન હરિલાલ હળવદ, નર્મદાબેન કાંતિલાલ ગાંધીધામ.
દીકરીના શાપનો ભારો, દીકરીના શાપનો ભારો, દીકરીના કોઈ ઉજાગરો, દીકરીનો સ્નેહ છે ન્યારો, દીકરીનો સ્નેહ છે ન્યારો, દીકરી તો તુલસીનો ક્યારો, દીકરી તો તુલસીનો ક્યારો. એટલે જ તુલસીનું આપણે પૂજન કરીએ છીએ, તો દીકરી પણ તુલસીનો ક્યારો છે. તો આજે આપણે પણ દીકરીનું પૂજન કરીએ. દીકરી ઘેર આવે ત્યારે ઘર ફૂલોની માફક ખીલી ઉઠે છે. દીકરી ઘેર આવે ત્યારે ઘર ફૂલોની માફક ખીલી ઉઠે છે અને દીકરી જાય ત્યારે ઘર સૂનું સૂનું લાગે છે. સૃષ્ટિ નરેન્દ્રભાઈ છાબૈયા, કુંવારી દીકરીઓના નામ બોલાય છે, તેઓ સ્ટેજ પર હાજર થાય. સૃષ્ટિ નરેન્દ્રભાઈ છાબૈયા, આયુષી કિશોરભાઈ પારસિયા, ધારા જગદીશભાઈ પારસિયા, હિરલ જગદીશભાઈ પારસિયા, નિમિષા જગદીશભાઈ પારસિયા, ઋત્વી નરોત્તમભાઈ પારસિયા, રિયા નટવરલાલ રૂડાણી, દિવ્યા પરસોત્તમભાઈ રૂડાણી, પ્રિયા પરસોત્તમભાઈ રૂડાણી, સુરભી પરસોત્તમભાઈ રૂડાણી, શ્લેષી ઈશ્વરભાઈ નાયાણી, મૈત્રી કિશોરભાઈ નાયાણી, વૈદેહી દિનેશભાઈ નાયાણી, યશવી ભરતભાઈ નાયાણી, જાગૃતિ વિઠ્ઠલભાઈ લીંબાણી, જિજ્ઞાસા વિઠ્ઠલભાઈ લીંબાણી, ભક્તિ પરસોત્તમભાઈ લીંબાણી, આરતી મુકેશભાઈ લીંબાણી, આરતી મુકેશભાઈ લીંબાણી, નિધિ ધીરજભાઈ લીંબાણી, આરાધ્યા ધીરજભાઈ લીંબાણી, સૃષ્ટિ ભરતભાઈ લીંબાણી, મનસ્વી પંકજભાઈ લીંબાણી, વીરા પંકજભાઈ લીંબાણી, ભૂમિ જગદીશભાઈ લીંબાણી. દીકરીઓને સન્માનિત કરવા માટે જે બહેનો રહી ગઈ હોય તે પણ સ્ટેજની બાજુમાં હાજર થાય. જે બહેનોના નામ ન બોલાણા હોય તેઓ પણ આવી જાય. દીકરીઓને સન્માનિત કરવા માટે બહેનો સ્ટેજ પર હાજર થાય.
દીકરીઓને આપણે ભેટ આપી સન્માનિત કરીશું. દીકરી એટલે કે એક નવી શરૂઆત. દીકરી એટલે ઢીંગલ ઘર રચવાનું એક બહાનું. દીકરી એટલે 14 વર્ષની વયે પણ તમે કેમ વર્તતા હતા તેનું એક અબજનું સંભારણું. દીકરી જુઈની નાજુક કડી પ્રભુજીએ ચડાવેલ ફૂલોની અવેજીમાં ભળી. ખૂબ સરસ. દીકરીઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે નીચે આવી. હવે ફરીથી દીકરીઓનું નામ બોલી. એમાં જે હમણાં કુંવારી દીકરી સ્ટેજ પર ન આવ્યો ને એ આવે. જીયા પ્રવીણભાઈ છાભૈયા. હવે જે દીકરીઓના નામ બોલાય એમાંની જે સ્ટેજ પર ન આવ્યો હોય ને એ જ આવે. જીયા પ્રવીણભાઈ છાભૈયા, હેન્સી શાંતિલાલ પોકાર, નિધિ પ્રવીણભાઈ પારસિયા, નંદની દિનેશભાઈ પારસિયા, નિર્વિકા મનીષભાઈ પારસિયા, જાનકી મનીષભાઈ પારસિયા, વૃત્તિ રમેશભાઈ પારસિયા, વારિજા હિતેશભાઈ પારસિયા, દિવ્યા અનિલભાઈ પાંચાણી, પ્રિયંકા શાંતિલાલ પાંચાણી. આમાંની ઘણી દીકરીઓને પહેલા એમ થયું કે સ્ટેજ પર કુંવારીઓ જવાનું છે એટલે હાજર થઈ ગઈ હતી. તો આમાંની ઘણી દીકરીઓ જે છે કે જે બાકી હોય ને એ સ્ટેજ પર આવે. નામ બોલાય છે એમાંની જે રહી ગઈ હોય. દિવ્યા અનિલભાઈ પાંચાણી, પ્રિયંકા શાંતિલાલ પાંચાણી, હિરલ શાંતિલાલ પાંચાણી, વૈદેહી કિશોરભાઈ પાંચાણી, દ્રષ્ટિ ઈશ્વરભાઈ પાંચાણી, સૃષ્ટિ ઈશ્વરભાઈ પાંચાણી, ઋત્વી વસંતભાઈ પાંચાણી, હેમાંશી ધર્મેશભાઈ પાંચાણી, રિદ્ધિ કિશોરભાઈ નાયાણી, સાવિત્રી કીર્તિભાઈ છાભૈયા, સિદ્ધિ કિશોરભાઈ નાયાણી, તૃષા હર્ષુખભાઈ નાયાણી, મૈત્રી દિલીપભાઈ નાયાણી, ધ્યાની દિલીપભાઈ નાયાણી, કનકબેન મુકેશભાઈ, કોઈ પણ દીકરીઓના નામ બોલવાના ભૂલથી રહી ગયા હોય તો એના માવિત્રોને વિનંતી કે તેઓ એમને સ્ટેજ પર મૂકી દેશે.
7 વર્ષથી નીચેની બાળકીઓને નામ લેવામાં નથી આવ્યા, પણ જે બેસી શકે ચેર પર એને તમે બેસાડી જાઓ, કાંઈ વાંધો નથી. પહેલા જે સ્ટેજ પર ખુરશી પર બેસી શકે એના જ નામ હતા 7 વર્ષથી ઉપરની વયના, પણ આ ચેર ખાલી છે, તો 7 વર્ષથી નીચેની દીકરીઓ જે બેસી શકે ચેર પર તેમને લઈ આવો, તેમને મોકલી દો. આપણે નાની દીકરીઓને સન્માનિત કરીશું. આ નાની નાની કવિતાઓ કેટલી સુંદર લાગે છે. બરાબર વિડિયો ફોટોસ આવી જાય નિરાતે ઉઠીશું. પંચાવન વર્ષથી ઉપરના જે ફુવાઓ હાજર હોય અહીંયા, બનેવી કે ફુવા જે હાજર હોય તે સ્ટેજ ઉપર આવી જાય. 55 વર્ષથી ઉપરના ફુવા બનેવી જે હોય તે સ્ટેજ ઉપર આગળ આવી જાય. હું નામ બોલું છું ડાયાલાલ શિવ પ્રેમજી લાલજી છાભૈયા, એ પણ ગામના જમાઈ હોય તો એ ઉપર આવી જાય. સન્માન માટે હું જે નામ બોલું તે ભાઈઓ સ્ટેજ ઉપર આવી જાય. ડાયાલાલભાઈ શિવજી પાંચાણી,
જયંતીલાલ શિવજી પાંચાણી, નંદલાલ શિવજી પાંચાણી, અનિલભાઈ શાંતિલાલ પાંચાણી, શાંતિ લખી દીધું, અનિલભાઈ શિવજીભાઈ પાંચાણી, મણિલાલ રવજી નાયાણી, કાંતિલાલ રવજી નાયાણી, ભરત રવજી નાયાણી, અરજણ મૂળજી નાયાણી, અરજણ મૂળજી પારસિયા, લખી દીધું, નારાયણ હરજી પારસિયા, લખમસિંહ હરસજી પારસિયા, પ્રેમજી વિશ્રામ પારસિયા, રમેશ વિશ્રામ પારસિયા, હસમુખ શામજી પારસિયા, શામજી દાના પારસિયા, કિશોર દાના પારસિયા, ચંદુલાલ મંજી નાયાણી, પ્રભુદાસ મંજી નાયાણી, વિનોદ મંજી નાયાણી, રમણલાલ પ્રેમજી છાભૈયા, અમૃતલાલ પ્રેમજી છાભૈયા, પ્રવીણભાઈ લાલજી છાભૈયા, શંકરલાલ ભાણજી છાભૈયા, ચંદુલાલ જીવરાજ છાભૈયા, વસંતભાઈ લાલજી પારસિયા, નરોત્તમ લાલજી પારસિયા, કરશન વસ્તા રૂડાણી, નટવર વસ્તા રૂડાણી, ડાયલાલ વિશ્રામ રૂડાણી, ધીરજભાઈ નથુ પારસિયા, અમૃતલાલ નથુ પારસિયા, અમૃતલાલ વાલજી નાયાણી, રાકેશ ચિમનલાલ નાયાણી, રાકેશભાઈ ચિમનભાઈ, ખીમજીભાઈ અરજણભાઈ લીંબાણી, હવે ભાઈઓ જમાઈઓના સન્માન કરશે. થેલી નીચે મૂકી દો. નિયાણીના સન્માન તો બધા જ કરતા હોય, પણ જમાઈઓના સન્માન એ અનોખા જ લાગે. આજ આ રૂડા અવસરે આજ આ દ્રશ્ય જોઈ ભાવ વિભોર જેવું લાગે છે કે આજે આપણે જમાઈઓને સન્માન કર્યા. હવે ભાઈઓ સન્માન થઈ ગયા હોય તો પાછળની તરફ આવી જશે. આજના આ દિવસને એક યાદગાર સંભારણું બનાવવા માટે આજે આપણે આ સંભારણાને ફોટોમાં કેદ કરી લઈશું.
જમાઈઓને તાલીઓથી આ ગડગડાટથી વધાવશું. જમાઈઓ પણ યાદ રાખે કે અમારા સાસરાવાળાએ અમારું માન સન્માન કઈ રીતે કર્યું હતું. હવે આપણે બીજા રાઉન્ડમાં 40 થી 55 વર્ષ સુધીના જમાઈઓ સ્ટેજ ઉપર આવી જાય. થી 55 વર્ષના જમાઈઓ સ્ટેજ ઉપર આવી જાય. ઝડપથી સ્ટેજ ઉપર આવી જશો. મુલાજો કર્યા વિના સ્ટેજ ઉપર આવી જજો. હવે જે ભાઈઓનું નામ બોલું તે ભાઈઓ સ્ટેજ ઉપર આવી જાય. કિશોર વિઠ્ઠલભાઈ નાયાણી, જયંતીલાલ રતનસિંહભાઈ લીંબાણી, હર્ષુખલાલ અર્જન લીંબાણી, ધીરજ દેવજીભાઈ લીંબાણી, ઈશ્વરભાઈ પરબત લીંબાણી, વિઠ્ઠલભાઈ નારણભાઈ લીંબાણી, ગોવિંદભાઈ દેવશીભાઈ લીંબાણી, કાંતિભાઈ દેવશીભાઈ લીંબાણી, શાંતિલાલ શિવજી લીંબાણી, લખમસિંહભાઈ શિવજીભાઈ લીંબાણી, નરેન્દ્રભાઈ ગોપાલભાઈ લીંબાણી, રતનસિંહભાઈ પ્રેમજીભાઈ લીંબાણી, જગદીશભાઈ માવજીભાઈ લીંબાણી, ઉમેશભાઈ પ્રેમજીભાઈ પારસિયા, અમિત પ્રેમજીભાઈ પારસિયા, હિતેશ મનસુખભાઈ પારસિયા, જિગ્નેશ મનસુખભાઈ પારસિયા, વિજયભાઈ શામજીભાઈ પારસિયા, મુકેશભાઈ મણિલાલભાઈ પારસિયા, હિતેશભાઈ બાબુલાલભાઈ નાયાણી, મહેન્દ્રભાઈ મોહનલાલ નાયાણી, અરુણભાઈ ચંદુલાલ નાયાણી, કિશન પ્રભુદાસ નાયાણી, ભરત રતનસિંહભાઈ છાભૈયા, કાર્તિક રમણલાલ છાભૈયા, જીતેશ રમણલાલ છાભૈયા, અરુણ પ્રવીણભાઈ છાભૈયા, નરેન્દ્ર શામજીભાઈ છાભૈયા, નરેન્દ્ર શામજીભાઈ છાભૈયા, રાજેન્દ્ર શામજીભાઈ છાભૈયા, શાંતિલાલ શામજીભાઈ પાંચાણી, કિશોરભાઈ શામજીભાઈ પાંચાણી.
સન્માન કર્યા બાદ ભાઈઓ પાછળની તરફ આવી જશે. શાળા અને બનેવીની સ્મૃતિઓને આપણે કેમેરામાં કેદ કરીશું. જય. હવે ત્યારબાદ 30 થી 40 વર્ષની વચ્ચેના જમાઈઓ આવી જાય. ત્રીસ થી 40 જેટલા જમાઈઓ આવતા હોય હવે જે જમાઈને રહી ગયા હોય તે પાછળના રાઉન્ડમાં આવી જશે. હવે હું જે ભાઈઓના નામ બોલું તે સ્ટેજ પર આવી જશે. ઈશ્વરલાલ કાનજી પાંચાણી, વસંત કાનજી પાંચાણી, કૌશિક નારાયણ પાંચાણી, વિપુલ નારાયણ પાંચાણી, હિતેશ ડાયલાલ પાંચાણી, યોગેશ નંદલાલ પાંચાણી, નિલેશ જયંતિલાલ પાંચાણી, દિલીપ મણિલાલ નાયાણી, પિયુષ કાંતિલાલ નાયાણી, પરેશ કાંતિલાલ નાયાણી, કિશોર નાનજીભાઈ નાયાણી, હર્ષુખ નાનજી નાયાણી, દિનેશ કરશનભાઈ નાયાણી, મનીષ કરશનભાઈ નાયાણી, હરેશ વેલજીભાઈ પારસિયા, વિનોદભાઈ નારાયણભાઈ પારસિયા, હિતેશ નારાયણભાઈ પારસિયા, પ્રદીપ સોમજીભાઈ પારસિયા, દીપક સોમજીભાઈ પારસિયા. ભાવેશભાઈ સુરેશ કરમસિંહભાઈ છાભૈયા, ભાવેશ લખમસિંહભાઈ પારસિયા, ઉમેશ પ્રેમજીભાઈ પારસિયા, અમીન પ્રેમજીભાઈ પારસિયા, હિતેશ મનસુખભાઈ પારસિયા, જિગ્નેશ મનસુખભાઈ પારસિયા, વિજય શામજીભાઈ પારસિયા, મુકેશ મણિલાલભાઈ પારસિયા, હિતેશ બાબુલાલભાઈ નાયાણી, મહેન્દ્ર મોહનલાલ નાયાણી, અરુણ ચંદુલાલ નાયાણી, કિશન પ્રભુદાસભાઈ નાયાણી, ભરત રતનસિંહભાઈ છાભૈયા, કીર્તિક રમણલાલ છાભૈયા, જિગ્નેશ રમણલાલ છાભૈયા, અરુણ પ્રવીણભાઈ છાભૈયા, નરેન્દ્ર શામજીભાઈ છાભૈયા.
સન્માનમાં બાકી હોય તે જમાઈઓ સ્ટેજ પર આવી જાય. સન્માનમાં બાકી હોય તે જમાઈઓ સ્ટેજ ઉપર આવી જાય. હવે કોઈ બાકી જમાઈ હોય તો સ્ટેજ ઉપર આવી જાય. હવે કોઈ બાકી જમાઈ હોય તો સ્ટેજ ઉપર આવી જાય. હવે હું જે ભાઈઓના નામ બોલું તે સ્ટેજ ઉપર આવે. નયન ચંદુલાલ છાભૈયા, યોગેશ ચંદુભાઈ છાભૈયા, શાંતિલાલ રતનસિંહભાઈ પોકાર, ધવલ વસંતભાઈ પારસિયા, બાબુલાલ નરેન્દ્ર બાબુલાલ છાભૈયા, પ્રવીણ બાબુલાલ છાભૈયા, પરસોત્તમભાઈ રામજીભાઈ રૂડાણી, ચંદુલાલ રામજીભાઈ રૂડાણી, અશ્વિન કરશનભાઈ રૂડાણી, કીર્તિ કરશનભાઈ રૂડાણી, ગુણવંત દાયલાલભાઈ રૂડાણી, નિકુંજ ધીરજભાઈ પારસિયા, કુણાલ અમૃતભાઈ પારસિયા, ગૌતમ અમૃતભાઈ નાયાણી, બિપિન અમૃતભાઈ નાયાણી, દિનેશ છગનલાલ નાયાણી, દિલીપ છગનલાલ નાયાણી, ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ નાયાણી, ભરત વિઠ્ઠલભાઈ નાયાણી, પંકજ ખીમજીભાઈ લીંબાણી, રીતેશ ખીમજીભાઈ લીંબાણી, વૈદિક હર્ષુખભાઈ લીંબાણી, ભરત દેવજીભાઈ લીંબાણી, ભરત પરબતભાઈ લીંબાણી, મુકેશ વિઠ્ઠલભાઈ લીંબાણી, ભરત દાયલાલ લીંબાણી. હવે ભાઈઓ જમાઈના સન્માન કરશે.
જમાઈઓ, આ સન્માન પાછળ અમારી એક ભાવના છે, અમારી દીકરીઓ પણ દુખી ના થાય, જોજો. ખૂબ સરસ. આપણા લાડકા જે દીકરાઓ જેવા જમાઈઓ છે એમના સન્માન કર્યા. ખૂબ સરસ મજાનો માહોલ જામ્યો. જમાઈઓ, હવે તો ખુશ થયા ને તમે પણ? સરસ. ચાલો, આજે અહીં આપણા દીકરી અને જમાઈઓના સરસ મજાનો સન્માનનો દોર લગભગ પૂર્ણ થાય છે. આપણે કહીએ છીએ કે પુત્ર એટલે પૂ નામના નરકમાંથી જે બચાવે, એક એવી થોડીક શાબ્દિક એક લોકવાયકા છે કે પુત્રનો અર્થ એ થાય છે એટલે દીકરો આપણને સ્વર્ગમાં લઈ જાય. પણ હકીકત તો એ છે કે દીકરી જ્યાં હોય ત્યાં જ સ્વર્ગ ઉતરી આવે મિત્રો, બાકી ક્યાંય સ્વર્ગ નથી. દીકરી જ એ સ્વર્ગનું આપણે દીદાર કરે. અને આજનો આપણો આ પ્રસંગ પણ જે દીકરીઓના સન્માનનો અને આ જમાઈઓના સન્માનનો હતો, આજે એને સ્વર્ગનું દ્રશ્ય રચ્યું છે. આનથી મોટું બીજું કોઈ સ્વર્ગનું દ્રશ્ય હોય જ નહીં. તાળીઓ વગાડો. આવા સરસ મજાના સન્માનના દોરને આપણે અહીં પૂરો કરવા જઈ રહ્યા છીએ. હવે